નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 1 સજીવોમાં પ્રજનનના કેટલાક પ્રશ્નો અભ્યાસ કરીશું. આગળ આપણે છેલ્લા લેક્ચરની અંદર વાનસ્પતિક પ્રસર્જકોની સમજૂતી મેળવેલી. તેને અનુલક્ષીને જ ફરીથી અહીંયા એક પ્રશ્નની ચર્ચા કરીએ. કેટલીક વનસ્પતિઓ જેવી કે પાનફુટ્ટી, જળ શૃંખલા, આદુ વગેરેમાં જોવા મળતા વાનસ્પતિક પ્રજનનને અલિંગી પ્રજનન કહી શકાય? જો હા, તો તેના માટે 3 કારણો આપો. પ્રશ્ન આ રીતે પૂછાઈ શકે કે કેટલીક વનસ્પતિઓ જેવી કે પાનફુટ્ટી, જળ શૃંખલા, આદુ વગેરેમાં જોવા મળતા વાનસ્પતિક પ્રજનનને અલિંગી પ્રજનન કહી શકાય? 3 કારણો આપો. આ પ્રશ્ન એનસીઈઆરટી એક્ઝામ પરનો છે, એટલે તૈયાર કરવાનો વિદ્યાર્થી મિત્રો. હવે પહેલાં વાત કરીએ વાનસ્પતિક પ્રસર્જન એટલે શું. આગળ આપણે ચર્ચા કરી જ ગયેલા છે, ફરીથી એની વ્યાખ્યાની વાત કરી દઈએ કે વાનસ્પતિક એકમો જેવા કે ગાંઠામૂળી, ગ્રંથિલ, કલિકાઓ, ભૂસ્તારી, ભૂસ્તારિકા, અધોભૂસ્તારી વગેરેમાંથી નવી વનસ્પતિના નિર્માણની ક્રિયાને વાનસ્પતિક પ્રસર્જન કહે છે. આ એની વ્યાખ્યા થઈ. ફરીથી વ્યાખ્યાની વાત કરીએ કે વાનસ્પતિક એકમ જેવા કે ગાંઠામૂળી અથવા એનું બીજું નામ યાદ રાખવાનું રાઇઝોમ, તો એમાંથી આદુ, હળદર, કેળા નવો છોડ નિર્માણ કરે. ગ્રંથિલ તો એમાં બટાટા, કલિકાઓ પર્ણની કલિકાઓ હોય તો પાનફુટ્ટી, ભૂસ્તારી તો એમાં દુર્વા ઘાસ, ભૂસ્તારિકા તો તેમાંથી જળ શૃંખલા વગેરેમાંથી નવી વનસ્પતિના નિર્માણની ક્રિયાને વાનસ્પતિક પ્રસર્જન કહે છે. હવે તેને એક પ્રકારનું અલિંગી પ્રજનન જ કહી શકાય. અહીંયા જે નવી વનસ્પતિના નિર્માણની પ્રક્રિયાઓ જે આપેલી છે તેને આપણે એક પ્રકારનું અલિંગી પ્રજનન જ કહી શકાય, કારણ કે તેમાં નવો સજીવ ઉત્પન્ન થાય છે. દાખલા તરીકે ગાંઠામૂળીમાંથી તો આદુ એક્ઝામ્પલ લઈએ તો એમાંથી નવો છોડ નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે. ગ્રંથિલ તો એ બટાટામાં જોવા મળશે અને નવો બટાટાનો છોડ નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે. ભૂસ્તારિકાની વાત કરીએ તો જળ શૃંખલામાં જોવા મળશે અને ભૂસ્તારિકા દ્વારા નવો છોડ નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે. એટલે કે તેને એક પ્રકારનું અલિંગી પ્રજનન જ કહી શકાય, કારણ કે તેમાંથી નવો સજીવ ઉત્પન્ન થાય છે. હવે એના માટેના 3 કારણો આપેલા છે કે કેમ વાનસ્પતિક પ્રજનનને અલિંગી પ્રજનન કહી શકાય. તેના માટેના 3 કારણોની ચર્ચા હવે આપણે કરશું. એમાંથી પહેલું કારણ કે તેમાં એક જ પિતૃ ભાગ લે છે. અહીંયા માત્ર એક જ પિતૃમાંથી નવો છોડ નિર્માણ પામે છે. દાખલા તરીકે બટાકાની અંદર ગ્રંથિલ ભાગની અંદર આંખની કલિકાઓ નિર્માણ પામે ને તેમાંથી જ નવો છોડ નિર્માણ પામે, એટલે એક જ પિતૃ ભાગ ભજવે છે અહીંયા, એટલે તે અલિંગી પ્રજનન જ થયું. આથી વાનસ્પતિક પ્રજનનને આપણે અલિંગી પ્રજનન કહી શકીએ. આ પહેલું કારણ કે તેમાં માત્ર એક જ પિતૃ ભાગ લે છે. બીજું કારણ, તેમાં જન્યુઓનું નિર્માણ અને જોડાણ થતું નથી. અહીંયા ખાસ સમજવાનું વિદ્યાર્થી મિત્રો કે અહીંયા નરજન્યુ અને માદાજન્યુ
વાનસ્પતિક પ્રજનન પ્રસર્જન થતું હોય ત્યારે તેમાં જન્યુઓ નિર્માણ થતા નથી. એટલે કે નરજન્યુ અને માદાજન્યુ નિર્માણ પણ થતા નથી અને જોડાણ પણ થતું નથી. નિર્માણ જ નથી થતું એટલે જોડાણ થશે નહીં. આ બીજું કારણ. આથી આપણે એને વાનસ્પતિક પ્રજનનને અલિંગી પ્રજનન કહી શકીએ. આ બે કારણો. ત્રીજું કારણ, તેમાં કોઈ જનીનિક કે બાહ્યાકાર વિદ્યાકીય ભિન્નતાઓ વિવિધતાઓ ઉદ્ભવતી નથી. કેમ? તો કે અહીંયા માત્ર એક જ પિતૃ દ્વારા નવો છોડ નિર્માણ થશે. એટલે સેમ પિતૃની કોપી જ હશે. એટલે અહીંયા કોઈ જનીનિક ભિન્નતાઓ નિર્માણ પામશે નહીં. આથી આપણે તેને વાનસ્પતિક પ્રજનનને અલિંગી પ્રજનન કહી શકીએ. આ ત્રણ કારણો દ્વારા આપણે વનસ્પતિની અંદર વાનસ્પતિક પ્રજનન જે થાય છે તેને અલિંગી પ્રજનન કહી શકીએ. એટલે કે તેના દ્વારા એ નવો સજીવ ઉત્પન્ન કરી શકે. આથી વાનસ્પતિક પ્રજનનને અલિંગી પ્રજનન કહી શકાય. ફરીથી આપણે ત્રણ કારણોની વાત કરીએ. પહેલું કારણ, માત્ર તેમાં એક જ પિતૃ ભાગ લે. બીજું કારણ, તેમાં જન્યુઓના નિર્માણ અને જોડાણ પણ થતું નથી. અને ત્રીજું કારણ, તેમાં કોઈ જનીનિક કે બાહ્યાકાર વિદ્યાકીય ભિન્નતાઓ ત્યાં ઉદ્ભવતી નથી. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ પ્રશ્ન તૈયાર કરવાનો 2 ગુણની અંદર પૂછાઈ શકે. એનસીઆરટીની અંદર એક્ઝામ પરની અંદર આ પ્રશ્ન પૂછેલો જ છે. આગળ પણ આપણે જેટલા પણ આગળના લેક્ચરની અંદર પ્રશ્નો જે રિવિઝન કરેલા એ બધા જ પ્રશ્નો એનસીઆરટી એક્ઝામ પરના હતા. એટલે ખાસ તૈયાર કરવા. ફરીથી પાછું જો એ તૈયાર ન કરેલો હોય તો આગળનો લેક્ચર ફરીથી જોઈ અને એ પ્રશ્નો તૈયાર કરવા. ફરીથી આપણે ઝડપથી એનું એકવાર રિવિઝન કરી દઈએ કે કેટલીક વનસ્પતિઓ જેવી કે પાનફૂટી, જળ શૃંખલા, આદુ વગેરેમાં જોવા મળતા વાનસ્પતિક પ્રજનનને આપણે અલિંગી પ્રજનન કહી શકાય. 3 કારણો આપવાના છે તમારે. પહેલાં તો વાનસ્પતિક પ્રસર્જન. તો હવે તો એ વ્યાખ્યા તમારી ક્લિયર જ છે કે વનસ્પતિના એકમ જેવા કે ગાંઠામૂળી, ગ્રંથિલ, કલિકાઓ, ભૂસ્તારી, ભૂસ્તારિકા, અધોભૂસ્તારિકા વગેરેમાંથી નવી વનસ્પતિ નિર્માણ કરવાની ક્રિયાને આપણે વાનસ્પતિક પ્રસર્જન તરીકે ઓળખશું. હવે તેને એક પ્રકારનું અલિંગી પ્રજનન જ કહી શકીએ આપણે એને. કેમ? તો કે તેમાંથી નવો સજીવ એ ભાગમાંથી ગાંઠામૂળી હોય, ગ્રંથિલ હોય, કલિકા હોય કે ભૂસ્તારિકા હોય તેમાંથી નવો સજીવ ઉત્પન્ન કરી શકાય છે, નિર્માણ થાય છે. આથી આપણે એને એક પ્રકારનું અલિંગી પ્રજનન જ કહી શકીએ. પ્રાણી હોય તો અલિંગી પ્રજનન શબ્દ વપરાશે. વનસ્પતિ હોય તો અલિંગી પ્રજનનની જગ્યાએ વાનસ્પતિક પ્રજનન શબ્દ વાપરવાનો. હવે એના 3 કારણો આપેલા છે. ફરીથી ઝડપથી એ 3 કારણોની ચર્ચા કરીએ કે તેમાં એક જ પિતૃ ભાગ લઈ. આથી વાનસ્પતિક પ્રજનનને અલિંગી પ્રજનન કહી શકીએ. એક જ પિતૃમાંથી નવો છોડ નિર્માણ થશે. બીજું, તેમાં જન્યુઓનું નિર્માણ અને જોડાણ થતું નથી. જન્યુઓ નિર્માણ પણ નહીં થાય, નરજન્યુ માદાજન્યુ, અને એનું જોડાણ પણ થતું નથી. અને ત્રીજું રીઝન, તેમાં કોઈ જનીનિક કે બાહ્યાકીય વિદ્યાકીય ભિન્નતાઓ વિવિધતાઓ ત્યાં નિર્માણ થતી નથી. એટલે સેમ સંતતિ જે નિર્માણ પામશે એ જનીનિક રીતે પિતૃ જેવી જ હશે, જેને આપણે આગળ ક્લોન્સ તરીકે વાત કરી ગયેલા છે કે અલિંગી પ્રજનનની અંદર નિર્માણ પામતી સંતતિ જે હશે એ પિતૃ જેવી જ હશે. આથી આપણે એટલે કે પિતૃ કોપી જેવી, ઝેરોક્સ કોપી. આથી આપણે એને ક્લોન્સ તરીકે ઓળખી શકીએ. આ 3 કારણોને કારણે એટલે ત્યાં વિવિધતાઓ નહીં ઉદ્ભવે, ભિન્નતાઓ નહીં ઉદ્ભવે. આ 3 કારણોને કારણે આપણે વાનસ્પતિક પ્રજનનને અલિંગી પ્રજનન તરીકે ઓળખી શકીએ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે આ પ્રશ્ન તમારો કમ્પ્લીટ તૈયાર થઈ ગયેલો હશે. ચાલો હવે આગળ વધીએ. ત્યાર પછીનો પ્રશ્ન પણ ખાસ અગત્યનો છે. ધોરણ 11ની અંદર આપણે
સપુષ્પ વનસ્પતિની અંદર આવૃત બીજધારી વનસ્પતિની ચર્ચા કરી ગયેલા છે. આ પ્રશ્ન પણ એનસીઆરટી એક્ઝામ પરનો જ છે, એટલે ખાસ તૈયાર કરવાનો. અને વનસ્પતિ બાહ્યાકાર વિદ્યાની અંદર પણ પુષ્પના ભાગો તમે ભણી ગયેલા છો, ફરીથી એને ધ્યાન આપશો એટલે આ પ્રશ્ન ક્લિયર થશે. આ પણ એનસીઆરટીનો જ પ્રશ્ન છે, એટલે ખાસ તૈયાર કરવાનો થાય છે વિદ્યાર્થી મિત્રો. પ્રશ્નની ચર્ચા કરીએ તો આવૃત બીજધારી વનસ્પતિમાં પરાગનયન અને ફલન પછી કયા ફેરફારો જોવા મળે છે. તો હવે તમારે અહીંયા પ્રશ્ન માટે પુષ્પને મગજમાં લેવાનું છે, ધ્યાનમાં લેવાનું છે. પુષ્પને, કોઈ પણ પુષ્પ, દાખલા તરીકે જાસૂદ હોય, કોઈ પણ તમારી નજીક જો ઘરે જાસૂદનું પુષ્પ હોય, છોડ હોય, તો એ પુષ્પ હાથમાં લઈને આ પ્રશ્ન તૈયાર કરવાનો. તરત જ ક્લિયર થઈ જશે આ પ્રશ્ન કે આવૃત બીજધારી વનસ્પતિમાં પરાગનયન અને ફલન પછી કયા ફેરફારો જોવા મળે છે. તો અહીંયા પહેલા હવે આપણે ચર્ચા કરીએ પરાગનયન એટલે શું. તો વનસ્પતિના પુષ્પના પુકેસરના પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન સુધી વહન થવાની અથવા સ્થળાંતરણ થવાની ક્રિયાને પરાગનયન કહે છે. એટલે હવે આ ક્લિયર કરવાનું કે પરાગનયન થાય ત્યાં સુધીમાં શું શું ફેરફારો જોવા મળે. પરાગનયનની વ્યાખ્યા ક્લિયર હવે કે વનસ્પતિના પુષ્પના પુકેસરના પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન સુધી વહન થવાની ક્રિયાને પરાગનયન કહે છે. અને ત્યાર પછીની ક્રિયા આપણે જોવાની ફલન, એટલે કે નરજન્યુ અને માદાજન્યુને જે જોડાણ થાય એ ફલન પછી કયા ફેરફારો જોવા મળે છે. તો પુષ્પના ભાગોને અનુલક્ષીને જ અહીંયા તમારે એનો આન્સર આપવાનો છે. ચાલો હવે એની ચર્ચા કરીએ કે આવૃત બીજધારી વનસ્પતિના પુષ્પમાં થતા પશ્વ ફલનના ફેરફાર નીચે મુજબ હશે. તો આવૃત બીજધારી વનસ્પતિની અંદર પહેલા ભાગ વાત કરીએ પુષ્પનો વજ્રપત્ર, પુષ્પનો સૌથી બહારનો ભાગ. તો પરાગનયન અને ફલન પછી, પશ્વ ફલન પછી વજ્રપત્ર એ ખરી પડે. પુષ્પની અંદર વજ્રપત્ર ખરી પડે છે. એટલે પહેલો ભાગ યાદ રાખવાનો કે ફલન થાય, પશ્વ ફલનની ક્રિયા થશે એટલે ત્યાં વજ્રપત્રો ખરી પડશે. આ પહેલો ફેરફાર જોવા મળશે. ત્યાર પછી દલપત્રો, વજ્રપત્રની અંદર આવેલો ભાગ, જેને આપણે પુષ્પની પાંખડીઓ તરીકે ઓળખી શકીએ. એ પાંખડીઓ પશ્વ ફલન પછી ખરી પડશે. એટલે પહેલા વજ્રપત્ર ખરી પડે, ત્યાર પછી દલપત્રો પણ ખરી પડશે. એટલે બે ભાગ ખરી પડ્યા. ત્યાર પછી દલપત્રની અંદર ત્રીજો ભાગ હશે પુકેસર. અહીંયા દલપત્રો અલગ અલગ પુષ્પની અંદર અલગ અલગ આકાર, રંગ, સુગંધ ધરાવતા હશે. ખાસ કરીને કીટક આધારિત પરાગનયન થતી વનસ્પતિ જો હશે તો એના દલપત્રો આકર્ષક હશે, સુગંધી હશે. એટલે કીટકો ઝડપથી તેની તરફ આકર્ષાય અને પરાગનયનની ક્રિયા થાય. ત્રીજો ભાગ પુકેસર, દલપત્રની અંદર રહેલો ત્રીજો ભાગ પુકેસર. પુષ્પના મુખ્ય 4 ભાગો, સૌથી બહારનું વજ્રપત્ર, ત્યાર પછી દલપત્ર, ત્યાર પછી પુકેસર અને સૌથી અંદરનું ચક્ર એટલે સ્ત્રીકેસર. હવે 4 ચક્રોમાંથી આ એમસીક્યુ નીટની અંદર, ગુજરાત બોર્ડની અંદર પણ પૂછાઈ શકે કે ફલન પછી પશ્વ ફલનની અંદર પુષ્પચક્રના કયા ભાગો જળવાઈ રહે છે અથવા તો ખરી પડે છે. જળવાઈ રહે એવું આવે તો માત્ર સ્ત્રી કેસર જ જળવાઈ રહે, અને ખરી પડે એવું આવે તો આ 3 ભાગ ખરી પડશે. માત્ર એક જ ચક્ર રહેશે, સ્ત્રી કેસર, વજ્રપત્ર, દલપત્ર અને પુકેસર. આ 3 ચક્રો ખરી પડશે. એટલે કે પુકેસર પણ
પરાગનયન પછી પશ્વફલનની અંદર ખરી પડશે. હવે ત્યાર પછી ફલન થાય એટલે યુગ્મનજ ફલિતાંડનું નિર્માણ થાય. તો ફલિતાંડની અંદર ફલન થશે એટલે ભ્રૂણનું નિર્માણ કરશે જે દ્વિકીય હશે, 2n હશે. એટલે ફલિતાંડમાં ફેરફારો શું થાય તો કે ભ્રૂણનું નિર્માણ કરે, 2n હશે, દ્વિકીય. ત્યાર પછી પાંચમો ભાગ વાત કરીએ પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર, પેન તરીકે ઓળખી શકીએ. પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ. એ પેન એ ભ્રૂણપોષ જે નિર્માણ થાય એ ત્રિકીય હશે, 3n. આ પણ એમસીક્યુ યાદ રાખવાનો કે ફલન દરમિયાન પશ્વફલનની અંદર ફલિતાંડ તો કે દ્વિકીય હોય, પેન પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર તો કે 3n હશે, ત્રિકીય ભ્રૂણપોષ. ત્યાર પછી સહાયક કોષો. તો સહાયક કોષો નરજન્યુ અંડકની અંદર દાખલ થાય એટલે સહાયક કોષો વિઘટન પામે. બે સહાયક કોષો અંડકોષની નજીક જે હશે એ નરજન્યુ અંદર દાખલ થાય એટલે વિઘટન પામે. અંડકની અંદર રહેલા 3 પ્રતિધ્રુવીય કોષો પણ વિઘટન પામે. 3 પ્રતિધ્રુવીય કોષો પણ વિઘટન પામશે. ત્યારબાદ બીજાશય. તો બીજાશયનું નિર્માણ ફળમાં થશે. આ પણ એમસીક્યુ ખાસ યાદ રાખવાનો કે બીજાશયનું નિર્માણ તો કે ફળમાં થશે. એટલે તમને એમસીક્યુ પૂછાઈ શકે કે ફળનું નિર્માણ શેમાંથી થાય તો કે બીજાશયમાંથી. ત્યાર પછીનો પ્રશ્ન પણ એમસીક્યુ પૂછાઈ શકે, ખાસ અગત્યનો, કે અંડકમાંથી શેનું નિર્માણ થાય છે? તો યાદ રાખવાનું અહીંયા અંડકમાંથી બીજનું નિર્માણ થશે. હવે ત્યારબાદ બીજાશયની દિવાલનું રૂપાંતરણ તો કે ફલાવરણમાં થશે. ફલાવરણ 3 ભાગો ધરાવે: બાહ્ય ફલાવરણ, મધ્ય ફલાવરણ અને અંતઃફલાવરણ. આ 3 ભાગો ધરાવશે. ત્યાર પછી અંડકાવરણો. તો અંડકાવરણો બીજાવરણમાં રૂપાંતરણ થાય એટલે કે અંત અને બાહ્ય બીજાવરણ નિર્માણ પામશે. આપણે વાલના બીજની રચના તમે ધોરણ 11ની અંદર ભણી ગયેલા છો. તો એ બીજાવરણ 2 ભાગ ધરાવે, અંત અને બાહ્ય બીજાવરણ. ત્યારબાદ અંડનાલ. તો અંડનાલનું રૂપાંતરણ બીજ દંડની અંદર થશે. એ પણ તમે વાલની રચનામાં ધોરણ 11માં ભણી ગયેલા છો. અંડનાલનું રૂપાંતરણ બીજ દંડમાં થશે. અને અંડ છિદ્રનું રૂપાંતરણ તો કે બીજ છિદ્રમાં થશે. આ 13 ભાગો આપણે યાદ રાખવાના જે પશ્વફલનની અંદર રૂપાંતરણ ફેરફારો જોવા મળશે. ફરીથી આપણે એને એકવાર જોઈએ. એ પહેલાં અહીંયા સહાયક કોષો અને પ્રતિધ્રુવીય કોષોની રચનાની વાત કરી દઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને એક આકૃતિ દેખાય છે, ભ્રૂણપૂટ. તો એની અંદર ઉપરના ભાગ તરફ અંડતલનો છેડો જે છે ત્યાં 3 દર્શાવેલા છે. આ એ 3 પ્રતિધ્રુવીય કોષો છે, એ વિઘટન પામે. ત્યાર પછી વચ્ચે આ જે દર્શાવેલા છે મધ્ય કોષ, એ દ્વિકીય હોય. ત્યાર પછી એક નરજન્યુ એની સાથે જોડાય એટલે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર ત્રિકીય નિર્માણ પામે. અહીંયા જે ભ્રૂણપોષનું નિર્માણ કરશે આ ભાગ. ત્યાર પછી આ 2 દર્શાવેલા ભાગો જે છે એ સહાયક કોષો છે, એ પણ વિઘટન પામે. આ દર્શાવેલો અંડકોષ એ એક નરજન્યુ સાથે જોડાશે અને બીજો નરજન્યુ અહીંયા જોડાશે. નીચે રહેલા તંતુમય પ્રસાધનો પણ અહીંયા મદદ કરશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો?
આ વાત કરી આપણે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્રની, આ રચના જે છે પ્રતિધ્રુવીય કોષોની, અને આ રચના જે દર્શાવેલી છે સહાયક કોષોની. ચાલો હવે આપણે ફરીથી એકવાર એ પ્રશ્નનું રિવિઝન કરી દઈએ કે આવૃત બીજધારી વનસ્પતિમાં પરાગનયન અને ફલન પછી કયા ફેરફારો જોવા મળે છે? તો આવૃત બીજધારી વનસ્પતિમાં પુષ્પમાં થતા પશ્વફલનના ફેરફારો નીચે મુજબ. પહેલાં તો પુષ્પના ભાગોની આપણે વાત કરી દઈએ. તો પહેલો ભાગ યાદ રાખવાનો વજ્રચક્ર, સૌથી બહારનો ભાગ. ત્યાર પછી યાદ રાખવાનું દલચક્ર, ત્યાર પછી યાદ રાખવાનું પુકેસર ચક્ર, અને ત્યારબાદ યાદ રાખવાનું સ્ત્રીકેસર ચક્ર. આ 4 ચક્રનું બનેલું પુષ્પ હશે. તો એમાં ફલન થાય, પશ્વ ફલન થાય એટલે આ 3 ભાગો ખરી પડશે. યાદ રાખવાનું વજ્રપત્ર, દલપત્ર, પુકેસર. આ 3 ભાગ ખરી પડે, માત્ર જળવાઈ રહે એક જ ભાગ સ્ત્રીકેસર ચક્ર. પુષ્પ ચક્રને બહારથી અંદર તરફ અથવા અંદરથી બહાર તરફ સાચો ક્રમ કયો એ રીતે પણ MCQ આવી શકે. બહારથી અંદર તરફ આવે તો આપણે આ ક્રમ યાદ રાખવાનો વજ્રચક્ર, દલચક્ર, પુકેસર, સ્ત્રીકેસર. અંદરથી બહાર તરફ પૂછે તમને પુષ્પચક્રના ભાગો તો ઉલટું લેવાનું. પહેલું આવશે સ્ત્રીકેસર, બીજું આવશે પુકેસર, ત્રીજું આવશે દલચક્ર, ચોથું આવશે વજ્રચક્ર. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ 4 ભાગ. હવે એમાંથી પહેલું વજ્રચક્ર એટલે કે વજ્રપત્ર ખરી પડે. પશ્વ ફલન થાય એટલે વજ્રપત્ર, વજ્રચક્ર જે હશે એ ખરી પડશે પુષ્પનું. ત્યાર પછી દલપત્ર પણ ખરી પડે, ત્રીજું પુકેસર પણ ખરી પડે, ચોથું ફલિતાંડ જે હશે 2n બનશે, ભ્રૂણનું નિર્માણ કરે. હમણાં જે આપણે વાત કરેલી આકૃતિની અંદર કે 2 ધ્રુવીય કોષ કેન્દ્ર હશે, એની સાથે એક નર જન્યુ આ રીતે જોડાય એટલે ત્રિકીય ભ્રૂણપોષનું નિર્માણ કરશે. મધ્ય વિસ્તાર તરફ, વચ્ચેના વિસ્તાર તરફ ભ્રૂણપોષનું નિર્માણ કરે, જે યુગ્મનજ ભ્રૂણ જે બનેલું હશે એને પોષણ આપવાનું કાર્ય કરશે, જે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર તરીકે ઓળખાય, જે દ્વિકીય હશે. ત્યાર પછી સહાયક કોષો પણ આપણે જે વાત કરેલી, એક અંડકોષ, 2 સહાયક કોષો, એ સહાયક કોષો પણ વિઘટન પામે. ત્યારબાદ પ્રતિધ્રુવીય કોષો, અંડક તલના છેડા તરફ 3 પ્રતિધ્રુવીય કોષો રહેલા હોય, 3. એ 3 વિઘટન પામે. બીજાશયનું નિર્માણ યાદ રાખવાનું ફળમાં થશે, અંડકનું નિર્માણ તો કે બીજમાં થશે. બીજાશયની દિવાલ તો કે ફલાવરણમાં રૂપાંતરણ પામશે. 3 ભાગો ધરાવે, બાહ્ય ફલાવરણ, મધ્ય ફલાવરણ, અંતઃફલાવરણ. અંડકાવરણોનું રૂપાંતરણ તો કે બીજાવરણમાં થશે, અંત અને બાહ્ય બીજાવરણ. અંડનાલનું રૂપાંતરણ તો કે બીજ દંડમાં થશે, અને અંડ છિદ્રનું રૂપાંતરણ તો કે બીજ છિદ્રમાં થશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે આ પ્રશ્ન, આ 13 ભાગો યાદ રાખવાના કે આવૃત બીજધારી વનસ્પતિમાં પરાગનયન અને ફલન પછી કયા ફેરફારો જોવા મળે. તો આ 13 ભાગો આપણે વર્ણવવાના અને એમાં શું ફેરફાર થાય છે એ દર્શાવવાનું.